સનાતન વાર્તા સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. એક કામ કરો, થોડા પાસ્ટમાં જાઓ. ફિઝિકલી તો પોસિબલ નથી, થોટ લઈને જાઓ. હવે વિચારો, તમે તમારા જીવનમાં સૌથી અઘરું કામ કયું કર્યું છે અને એ કામ કરીને તમને શું મળ્યું. આઈ એમ શ્યોર તમને અત્યંત સંતોષની અનુભૂતિ થશે. એ વિશે વિચારી સેન્સ ઓફ અચીવમેન્ટ અને પ્રાઉડ ફીલ થશે. અત્યંત અઘરું કામ કરીને જ્યારે સફળતા મળે છે ને, ત્યારે એની વેલ્યુ ખૂબ જ વધી જાય છે. સાથે સેલ્ફ રેસ્પેક્ટ પણ ખૂબ વધે છે. આ વાત એટલે કરી રહ્યો છું કેમ કે સનાતન વાર્તાના ગયા અમુક એપિસોડ્સથી સમુદ્ર મંથનની વાર્તા સંભળાવી રહ્યો છું. સમુદ્ર મંથન એક અત્યંત અઘરું કાર્ય હતું, જેનો પ્રાઇમ ઉદ્દેશ્ય અમૃત પ્રાપ્તિ હતો. દેવતાઓ અને એમના પરમ શત્રુ દૈત્યો એક સાથે આ કાર્ય માટે સહમત થયા. મંદાર પર્વતને વલોણું અને વાસુકી નાગને નેતિ બનાવાયા. મંથન કરતા વલોણું સમુદ્રમાંથી ઉપર ન આવી જાય એટલે ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં જ ઉપરથી પ્રેશર બનાવી રાખવા મંદાર પર્વતના ઉપર વિરાજમાન થયા અને કૂર્મ સ્વરૂપમાં મંદાર પર્વતની નીચે. કૂર્મ સ્વરૂપમાં જ કેમ? જો આ પ્રશ્ન આવ્યો હોય તો વાત નંબર 1, કૂર્મ એટલે કાચબો. જરાક એનો સ્વરૂપ ધ્યાનમાં લઈ લો તો. એની પીઠ કેવી? યસ, એક્ઝેક્ટલી. તો એની પીઠ પર પર્વત સરખી રીતે ફરી શકે. અને વાત નંબર 2, કાચબો અત્યંત ધૈર્યવાન, બુદ્ધિમાન અને સમુદ્ર મંથન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સમાંથી એક છે સ્થિરતા. કાચબો સ્થિરતાનો પ્રતીક હોય છે. તો કાચબાની પીઠ પર પર્વત સરળતાથી મૂવ થઈ શકે અને સમુદ્ર મંથન કરી અમૃત પ્રાપ્તિમાં ગમે તેટલો સમય લાગે, ધૈર્યવાન પ્રાણીને કોઈ જ સમસ્યા નથી. ભગવાનના દરેક સ્વરૂપમાં તર્ક એટલે લોજિક અને વૈજ્ઞાનિક એટલે સાયન્ટિફિક કારણ હોય જ છે. દૈત્યોએ વાસુકીના મુખ બાજુ અને દેવતાઓએ પૂંછ બાજુથી મંથન શરૂ કર્યું. સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઉઠવા લાગી. વાસુકીના વિષયુક્ત ફૂંફાળાના કારણે દૈત્યો બળવા લાગ્યા, પણ અમરત્વની પ્રાપ્તિની લાલસાના કારણે નિરંતર મંથન કરતા જ રહ્યા. મંથન ચાલતું રહ્યું અને સમુદ્રમાંથી ભયાનક વિષ ઉત્પન્ન થયું. કાલકૂટ. અત્યધિક માત્રામાં ઉત્પન્ન થયેલું આ વિષ મહાભયાનક હતું. એનો પ્રભાવ એવો કે સમસ્ત પ્રકારના જીવોનો નાશ કરી શકે. બધા જ ખૂબ ડરી ગયા. અચાનક વિષ નીકળી આવ્યું અને એ પણ આવું ભયાનક અને અપાર માત્રામાં. એનું શું કરવું? સ્ટોર ક્યાં કરવું? ઉપયોગ શું કરવો? કોઈ જ આઈડિયા નહીં. બધાએ ભગવાન વિષ્ણુને આ વિષરૂપી સમસ્યાના સંદર્ભમાં પ્રાર્થના કરી. એટલે ભગવાન વિષ્ણુએ દેવાધિદેવ મહાદેવથી સહાયતા માંગવાનું સૂચન કર્યું. એમણે કહ્યું કે એકમાત્ર ભગવાન શિવ જ આ ભયાનક વિષથી સમસ્ત બ્રહ્માંડનું રક્ષણ કરી શકે છે. બધા ભગવાન શંકર પાસે ગયા અને સમુદ્ર મંથન અને એનાથી ઉત્પન્ન વિષનું વર્ણન કર્યું. ભગવાન શંકરને બ્રહ્માંડના રક્ષણ માટે પ્રાર્થના કરી. ભગવાન શિવ બ્રહ્માંડની રક્ષા માટે મહાભયંકર કાલકૂટ વિષનું પાન કરી ગયા. આ મહાભયંકર વિષનું પાન હાનિકારક થઈ શકતું હતું, એટલે ભોલેનાથે વિષને પોતાના કંઠથી નીચે ન જવા દીધો. ભયંકર વિષના પ્રભાવથી ભગવાનનું કંઠ નીલું થઈ ગયું અને આ કારણસર ભગવાન ભોલેનાથનું એક નામ નીલકંઠ પડ્યું. ભગવાન મહાદેવજીએ બધાની ચિંતાનું હરણ કરી લીધું હતું. એમનેમ હર હર મહાદેવનાથ થોડે કરવામાં આવે છે. જે કોઈ ના કરી શકે એ શિવ કરી શકે, અને જે શિવ કરી શકે એ કોઈ જ ન કરી શકે. એક જ વાત છે, હર હર મહાદેવ. રક્ષા કરવા વિષપાન કરવું પડે તો અટકવું ન જોઈએ. વિષપાન તો ભગવાન નીલકંઠના સંદર્ભમાં છે. આપણા જેવા સામાન્ય માનવી માટે આ ઘટનામાં જે સંદેશ છે એ છે કે કોઈની રક્ષા માટે પોતે કષ્ટ સહન કરવું પડે તો કરવું જોઈએ. નો ઇફ ઓર બટ. બરાબર ને? કાલકૂટ વિષની સમસ્યાનું સમાધાન થઈ ગયું હતું. કોઈને ખબર જ નહોતી કે સમુદ્ર મંથનથી શું શું પ્રાપ્ત થવાનું છે. વિષ નીકળ્યા પછી હવે આ પ્રશ્ન પણ બધાના મન મસ્તિષ્કમાં આવી જ ગયો હતો. બટ અલ્ટિમેટ મોટિવ અમૃત પ્રાપ્તિ હતું. એટલે પાછા બધા દેવતાઓ અને દૈત્યો સમુદ્ર મંથનના કામમાં લાગી ગયા. મંથન પુનઃ પ્રારંભ થયું. સમુદ્ર મંથન કરતા હવે સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય પ્રકટ થઈ. દિવ્ય કામધેનુ ગાયને જોઈ બધા અચંભિત થઈ ગયા. અનેક દિવ્ય ગુણોથી સંપન્ન કામધેનુ ગાય બધાના ભરણ પોષણમાં સક્ષમ અને સમસ્ત ગૌઓની જનની માનવામાં આવે છે. સમુદ્ર મંથનથી રત્ન સ્વરૂપે નીકળેલી કામધેનુ ગાય સર્વસંમતિથી ઋષિઓને અપાઈ ગઈ. ધર્મકર્મમાં રત ઋષિઓને કામધેનુ આપી દેવું એપ્ટ ડિસિઝન હતો. સમુદ્ર મંથન પુનઃ પ્રારંભ થયું. હવે સમુદ્રમાંથી 4 દાંત, 7 સૂંઢ અને શ્વેત રંગનો અતિ બળવાન, બુદ્ધિમાન અને પરાક્રમી ઐરાવત હાથી નીકળ્યો.
ઐરાવત હાથી યુદ્ધ કળામાં પારંગત હતો. ઐરાવત હાથી દેવતાઓના રાજા ઇન્દ્રને અપાયો. ઐરાવત હાથી ઇન્દ્રનું મુખ્ય વાહન છે. સમુદ્ર મંથન પુનઃ પ્રારંભ થયું અને દિવ્ય શક્તિઓથી યુક્ત ઉચ્ચૈઃ શ્રવા નામનો અશ્વ ઉત્પન્ન થયો. શ્વેત રંગનો આ અશ્વ આકાશમાં ઉડવામાં સક્ષમ, 7 મુખવાળો અને અતિ સુંદર હતો. અચાનક ચારે બાજુથી આ શું છે, આ શું છે એવું કોલાહલ સંભળાયું. પુનઃ મંથન કરવાથી સમુદ્રમાંથી વારુણી પ્રાપ્ત થઈ. સમુદ્ર મંથનથી પ્રાપ્ત 14 રત્નોમાંથી એક વારુણી દેવી હતા. વરુણનો અર્થ છે પાણી, અને સમુદ્રના પાણીમાંથી પ્રાપ્ત થયા એટલે વારુણી નામ પડ્યું. વારુણી સુરા માનવામાં આવે છે. બધા જ દૈત્યો વારુણીથી મોહિત થઈ ગયા અને વારુણી એમને જ મળે એવી મજબૂત દાવેદારી નોંધાવી. વારુણી દૈત્યોને અપાઈ. મંથન પુનઃ પ્રારંભ થયું અને એક દિવ્ય શંખ ઉત્પન્ન થયું, પાંચજન્ય. શંખને સુખ, સમૃદ્ધિ, શાંતિ, યશ અને કીર્તિનો પ્રતીક માનવામાં આવે છે. પાંચજન્ય ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યું. તમે પાંચજન્યનો ઉલ્લેખ હિન્દુ ધર્મની અનેક વાર્તાઓ અને પ્રસંગોમાં સાંભળ્યો જ હશે. ખાસ મહાભારતની વાર્તામાં યુદ્ધ પ્રારંભ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે શંખ વગાડીને યુદ્ધ પ્રારંભ કરવાની સૂચના આપી. આ જે શંખ હતો એ પાંચજન્ય હતો. સનાતન પૂજા પદ્ધતિઓમાં શંખનું એક મહત્વનું સ્થાન છે. બધા જ હિન્દુ ઘરોમાં શંખ પ્રોમિનન્ટલી પૂજાના સ્થાન પર હોય જ છે. તમે જોયું જ હશે. સમુદ્ર મંથનની વાર્તા લાંબી છે. નીતિ, રાજનીતિ, જ્ઞાન, વિજ્ઞાનથી પરિપૂર્ણ છે. આગળના પ્રસંગોની વાત સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા.